જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા લોકો વોટ લેવા દોડ કરે, હરિયો કરે, એકબીજાને ઘરે ઘરે લોકોને પગે પડી જાય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે 200-500 રૂપિયા આપી દે છે, કોટરી આપી દે છે, દારૂની મહેફિલ કરી દે છે અને વોટ લઈ જાય છે. ખેડૂતને કોઈ જોવા હરકો આવે છે? જીવવા માટે કોઈ આરો નથી તો આપઘાત કરવાની કન્ડિશનમાં આવી ગયા છે બધા લોકો. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદે માજા મૂકી છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિતના આસપાસના વિસ્તારોમાં તો ખૂબ મોટું નુકસાન થયું છે, પરંતુ પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે. રાજ્યમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને રડાવ્યા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. પંચમહાલથી ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એ અમારા સહયોગી ત્યાં પહોંચ્યા હતા, ભાવિન, કે જ્યાં કાલોલમાં ન્યૂઝરૂમના સંવાદદાતાએ ખેડૂતો સાથે વાત કરી ત્યારે ખેડૂતોએ એ રડ્યા હતા અને સાથે જ કેમેરા સમક્ષ ખેડૂતોએ એ પોતાની વેદના જે છે તે ઠાલવી હતી. માવઠાને કારણે જગતનો તાત એ આજે પણ મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેડૂતોના ડાંગર, કપાસ જેવા તૈયાર પાક એ તમામ પાક નિષ્ફળ ગયા છે. કાલોલના ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ પર ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ જે છે તે જોવા મળ્યો અને કહ્યું છે કે ચૂંટણી સમયે વોટ લેવા બધા નેતાઓ આવે છે, પરંતુ જ્યારે અમારા પાકને નુકસાની થાય છે ત્યારે કોઈ અહીંયા જોવા માટે પણ નથી આવતું. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ અત્યારે પંચમહાલની છે. ખેડૂતોએ સરકાર પાસે વહેલામાં વહેલી તકે વળતર મળે તેવી માંગ કરી છે. પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે તેવી વાત ખેડૂતોએ ન્યૂઝરૂમ પર કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદે માઝા મૂકી છે ને એક તરફ ખેડૂતોની ઉપર આબ ફાટ્યું હોય તેવી મુશ્કેલી જે છે તે અત્યારે નોબતું આવી છે. જે પ્રમાણે આ પંચમહાલના આ દ્રશ્યો આપણે આ દેખાઈ રહ્યા છે કે જેનો પાક એ તમામ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પરથી મારા સહયોગી ભાવિન પરમાર કે તેને એ સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ ખેડૂતો સાથે ચર્ચા કરવાની પ્રયાસ કર્યા હતા, ચર્ચા કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ખરેખર ખેડૂતોને જ્યારે આફત આવે છે ત્યારે એમની પડખે કોણ ઊભું રહેશે, ખેડૂતોએ શું કહ્યું અને મારા સહયોગી જ્યારે એ ખેતરોમાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા, જુઓ અહેવાલમાં. પંચમહાલ જિલ્લામાં હાલ જે કમોસમી વરસાદ વરસ્યો છે, માવઠું થયું છે, જેના કારણે જે છે એ ખેડૂતો પાયમાલ થયા છે. કારણ કે તૈયાર થયેલો જે ડાંગરનો જે પાક છે દિવાળી પછી કાપવાની તૈયારી હતી, તેની અંદર જે કમોસમી વરસાદ થયો છે અને કાપેલી ડાંગરની અંદર પાણી ભરાઈ ગયું છે. હાલ આપને જે દ્રશ્યો બતાવીશ કે તમામ જે ખેડૂતો છે એ પંચમહાલના કાલોલ તાલુકાના સાતમના ગ્રામ પંચાયતના છે, ખોડીના મોવાડા ગામના છે અને અહીં લગભગ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 200 થી 300 હેક્ટરની અંદર જે છે એ ડાંગરની ખેતી કરતા હતા. હું તમને દ્રશ્યો પણ બતાવીશ, આપ જે છે એ દ્રશ્યો પણ જોઈ શકો છો. તમામ જે ડાંગર છે એ હાલ પલળી ગઈ છે, ભીંજાઈ ગઈ છે અને આ જે ડાંગર છે તેમના જણાવ્યા પ્રમાણે બિલકુલ જે છે એ કામ લાગે એવી નહીં. એટલે હાલ જે છે એ કાળું જે ખેડૂતો એ જે ઘણું બધું નુકસાન થયું છે, આપ અહીં સીધા જ જે છે ખેડૂતો તેમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે હાલની? હાલમાં પરિસ્થિતિ એ છે કે વરસાદ પડવાથી ડાંગર પલળી ગઈ છે અને ઘાસચારો પણ બગડી ગયો છે. તે છતાં વરસાદ બે ધડાક પડ્યો છે, જે ઢીસણમાં પાણી ભરાઈ ગયા છે ચારામાં અને ખેડૂતને નુકસાન થયું છે એટલું બધું કે ખેડૂત ક્યારેય પણ બેઠો થાય તેમ નથી. અને ખેડૂત કોઈ સરકાર પણ અમે આ લોકોને કોઈ રાહત આપવા માટે તૈયાર થાય તો સારું કહેવાય, નહીં તો ખેડૂત બે હાલ થઈ જશે ને ખેડૂતને ઢોર ઢાંકરને પશુઓ એના બૈરા છોકરા છોકરીઓને શું ખવડાવશે? અને આ વિસ્તારમાં લગભગ 300 થી 250-300 વીઘા જમીનની અંદર બે લોકોના તમામ પાક નિષ્ફળ ગયો જ છે અને પાણી એટલું બધું ભરાઈ ગયું કે કોઈ નુકસાની વેઠવા કે કોણ કેટલી નુકસાની વેઠે. શું નામ તમારું? મારું નામ ધણાભાઈ. જે ધનાભાઈ ખેડૂત છે તેમની સાથે પણ વાત કરી કે અહીંયા ઘણું બધું જે છે એ ખેડૂતોને નુકસાન છે. અહીં બીજા પણ ખેડૂત છે તેમની સાથે પણ વાત કરીશું. આ કયો વિસ્તાર છે અને શું નુકસાન છે? આ પંચમહાલ જિલ્લાનો કાલોલ તાલુકાનો સાતમના ગામ પંચાયતનો વિસ્તાર છે. તેની અંદર ડાંગરનો પાક કરેલો હતો. ડાંગરનો પાકમાં વરસાદ પડવાથી ટોટલી બધું જ ઘાસચારો અને ડાંગર ટોટલી બધું પલળી ગયું છે, ઉગી ગયું છે. તો તેને સરકાર તરફથી કોઈ સહાય મળે બરાબર તે પ્રમાણેનું આયોજન કરો એવી અમારી માગણી છે. જે સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે. અહીં બીજા પણ ખેડૂત છે કે બીજું જે ઘાસચારો છે એની શું પરિસ્થિતિ છે? હવે ઘાસચારો તો ખલાસ થઈ ગયો છે, ઘાસચારો ખલાસ થઈ ગયો છે, બધું ખલાસ થઈ ગયું છે.
જેમ બને એમ સરકારશ્રીની સહાય મળે એવી રાહ જોઈ રહ્યા છે. પશુઓને ખાવા યોગ્ય છે કે ખાવા યોગ્ય કશું નથી એવી પાસે. જેમ આ ખેડૂતો સાથે વાત કરી કે જે ઘાસચારો છે એ પણ જે છે એ ખેડૂતો પશુઓને ખાવા માટે યોગ્ય નથી. બીજી તરફ જે ડાંગર છે જે ઉપજ થવાની હતી એ પણ જે છે એ તમામ જે છે એમને નુકસાન છે, જેથી પંચમહાલના જે ખેડૂતો છે એ સરકાર પાસે સહાય આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાતમણા ગામના વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું. તેની અંદરથી ટોટલી વરસાદ પડવાથી ડાંગર તેમજ ઘાસચારો ટોટલી ખરાબ થઈ ગયો છે અને અત્યારે અમારે કોઈ સહાય રહી નથી. હવે માણસો અમારે એવું થયું છે કે જીવવા માટે કોઈ આરો નથી, તો આપઘાત કરવાની કન્ડિશનમાં આવી ગયા છે બધા લોકો, એવી થઈ ગયું છે. તો કોઈ સહાય, સારી સહાયતા મળે સરકાર તરફથી એવી અમારી અપેક્ષા છે. મારા સાતમના ગ્રામ પંચાયતની અંદર આટલો બધો વરસાદ પડ્યો તે છતાં કોઈ નેતા કે કોઈ રાજકારણી કે કોઈ ગ્રામ પંચાયત સરપંચ કે કોઈ તાલુકાના અધિકારી કે કોઈ જિલ્લાના અધિકારી કે કોઈ અમારા ગામનો નેતા છે જે તાલુકા પંચાયત સભ્ય કે જિલ્લા પંચાયત સભ્ય કે ધારાસભ્ય કોઈ પણ અત્યાર સુધી અમારી પંચાયતની અંદર અહીં મુલાકાત લેવા નથી આવ્યો. અને આટલા બધા ખેડૂતોનું નુકસાન થયું છે. કોઈ નેતા જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા લોકો વાટ લેવા દોડ કરે, હરિયો કરે, એકબીજાના ઘરે લોકોને પગે પડી જાય છે. તે છતાં અત્યારે કોઈ ખેડૂતને જુબાની લેવા કે કોઈ ખેડૂતને ઘરે પૂછવા છે કે વરસાદ કેટલો પડ્યો, કેટલી નુકસાની થઈ એમ. ખાલી લોકો વાટ લેવા તૂટી પડે છે બધા નેતા જ્યારે ચૂંટણી આવે ત્યારે. બરોબર, આ બધા ખેડૂતો શું કરે, જ્યારે ચૂંટણી આવે ત્યારે 200-500 રૂપિયા આપી દે છે, કોટરી આપી દે છે, દારૂની મહેફિલ કરી દે છે અને વોટ લઈ જાય છે. ખેડૂતને કોઈ જોવા હરકો આવે છે? શું નામ તમારું? મારું નામ ધનાભાઈ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.